નમસ્કાર મિત્રો, આજનો દિવસ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ માટે અને દુનિયાભરના મહત્વના દેશો માટે ખૂબ જ કયામતનો દિવસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે અમેરિકાએ ઈરાનને ઘાતક ધમકી આપી છે અને હાલમાં જ તેમનું સ્ટેટમેન્ટ, જે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધીમાં એક મહત્વનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. મીડિયાની સામે આવીને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી છે કે આગામી 12 કલાકની અંદર ઈરાન પર ભયાનક હુમલા કરવામાં આવશે, જેમાં ઈરાનના પાવર પ્લાન્ટ, મહત્વના બ્રિજો તોડી પાડવામાં આવશે. જો તેમની આ ધમકી સાચી પડશે તો ઈરાનને ફરીથી ઊભું થવા માટે વર્ષો લાગી જશે. ઈરાનની કમર તોડવા માટે વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક વખત ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સ્ટેટમેન્ટો પણ બદલ્યા છે અને ધમકીઓ પણ આપી છે. વિચાર કરો, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધનો આજે 39મો દિવસ છે અને આજે મંગળવાર છે અને 40મા દિવસે ભયાનક હુમલા થવાની ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય મીડિયામાં થઈ રહી છે. સાથે જ મહત્વની બાબત એ પણ છે કે હાલમાં જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના જે સિક્રેટ પ્લાન છે તે કોઈ લિંક કરી રહ્યું છે. તે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદે મીડિયાની સામે કહ્યું અને તેમણે કહ્યું છે કે જો પ્લાન લિંક કરનાર ઝડપાશે તો તેમને કડક સજા આપવામાં આવશે. મંગળવારે કંઈક એવું થવાનું છે જેની ઈરાને ક્યારેય કલ્પના નથી કરી. તે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં મુદ્દો છે. પરંતુ ઈરાન તરફથી તેમના વિદેશ મંત્રી છે, તેમના તરફથી સાફ ટ્રમ્પની વાત માનવાની મનાઈ કરી છે. એટલે કે જે પણ કન્ડિશન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવે છે, અલ્ટિમેટ આપવામાં આવે છે, તેનાથી ઈરાનને હવે કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ટ્રમ્પ હવે ધમકીબાજ મટીને હવે સનકી અને ગાલીબાજ બની ગયા હોય તેવું પણ તેમના મંત્રીઓનું કહેવું છે. અમેરિકાના જ મંત્રીઓનું કહેવું છે. છેલ્લા 48 દિવસમાં ઈરાને અમેરિકાની જે હાલત કરી છે તે આપણે સૌ જાણતા જ હશો. સોશિયલ મીડિયા પર હુમલાઓના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. ઈરાન ઇઝરાયલ પર તાબડતોડ મિસાઇલો વરસાવી રહ્યું છે. અમેરિકાના હથિયારો કચરો બની ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. અમેરિકાનું કોઈ પણ હથિયાર હવે ભરોસાપાત્ર નથી રહ્યું. પછી F-35 હોય, F-16 હોય કે પછી F-15, તે હેલિકોપ્ટર હોય, તે તમામને ઈરાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હવામાં ઈંધણ ભરતા વિમાનો અને રડારો પ્લેન પણ ઈરાને પાડી તોડ્યા છે અને અમેરિકાનું જે અભિમાન હતું તેને ચકનાચૂર કરી દીધું છે. દુનિયા જેને સૌથી મજબૂત કહેતું હતું તે થાડ અને પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ, આ બધું જ હવે ફેલ થઈ ગયું છે. અમેરિકા આર્થિક રીતે પણ ખૂબ જ પીસાઈ રહ્યું છે. સમાચાર એ પણ મળી રહ્યા છે કે અમેરિકાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. અમેરિકાની બદનામી તો થઈ જ રહી છે, પરંતુ સૌથી વધુ વિરોધ અમેરિકાની અંદર જ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે પીડાતા હોય તેવો પણ દાવો કરી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પને પદમાંથી હટાવી નાખવાની પણ તેઓ ધમકીઓ આપી રહ્યા છે. ત્યાંના સંવિધાનની જોગવાઈ છે કે જો રાષ્ટ્રપતિ સનકી કે પાગલ થઈ જાય તો જવાબદારી રાષ્ટ્રપતિને સોંપી દેવામાં આવે છે. ત્યાં માંગ ઉઠી છે કે ટ્રમ્પની તપાસ કરો અને વેન્સ જે છે તેમને રાષ્ટ્રપતિ બનાવો. મેદાની જંગની વાત કરીએ તો મિત્રો, સ્ટેટ ઓફ હોર્મુઝની આખી લડાઈ હવે થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી જે માંગ અને જે વે હતો યુદ્ધનો તે કંઈક અલગ હતો અને હવે આખો યુદ્ધનું જે મોડ છે સ્ટેટ ઓફ હોર્મુઝ તરફ વળી ગયું છે. અમેરિકાના 300થી વધુ ડ્રોન અને અત્યાધુનિક વિમાનો અત્યારે બરબાદ થઈ ગયા છે. અમેરિકા ઈરાન પર કબજો કરવા માટે તેલ પચાવી પાડવામાં જે તેમનું સપનું હતું તે હવે ખરેખર તૂટી ગયું છે. પરંતુ હવે 9 ખાડી દેશોમાંથી તેનું બોરિયા બિસ્તર બાંધાઈ ગઈ તેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. ઈરાને ઈરાકને આઝાદ કરાવ્યું છે. અમેરિકાની એમ્બેસી ફૂંકી મારી છે તેવા પણ સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. હવે ત્યાં અમેરિકન સૈનિકોને ભાગવું પડી રહ્યું છે તેવા પણ સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી સામે આવ્યા છે. કતાર અને અન્ય દેશોનું વલણ પણ
અમેરિકાની સામે ખૂબ જ નફરતી ભર્યું જોવા મળ્યું છે. દુનિયાને લાગતું હતું કે કતાર ડરપોક છે, પરંતુ કતારે હિંમત બતાવી અને તેમને અમેરિકાને આંખ સામે ઉઠાવી છે. જોર્ડન, લિબિયા, ઓમાન, બહેરીન બધે જ અમેરિકા વિરુદ્ધ માહોલ જોવા મળી રહ્યો છે. સાઉદી અને યુએ હજી અમેરિકા સાથે જોવા મળી રહ્યા છે, પરંતુ એ લોકો પણ હવે અંદરો અંદર ટ્રમ્પના વિરોધમાં હોય તેવું પણ લાગી રહ્યું છે. ઈરાનનું પલ્લું ભારે છે અને નોર્થ કોરિયાની એન્ટ્રી હવે જોવા મળી રહી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન હવે ડ્રાઇવિંગ સીટ પર છે. ઉપરથી કિમ જોંગ, જે નોર્થ કોરિયાના સૌથી તાનાશાહી નેતા માનવામાં આવે છે, એ ઈરાનને 400 એવી મિસાઇલ આપી છે જેની રેન્જ 15,000થી પણ વધુ માનવામાં આવે છે. 15,000 કિલોમીટરથી પણ વધુ માનવામાં આવી રહી છે. તે મિસાઇલ હવે નોર્થ કોરિયાએ ઈરાનને આપી છે. ઈરાન કહે છે કે જો અમારા પાવર પ્લાન્ટ કે ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો થશે તો અમે યુએમાં જે બની રહેલા 29 બિલિયન ડોલરના AI સેન્ટર પર તોડી પાડીશું, તેમના પર ભયાનક હુમલો કરીશું. ઈરાનની અતૂટ સુરક્ષાની વાત કરીએ તો ટનલ અને પહાડો જે ઈરાનને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. અમેરિકા તેમનો વાળ પણ વાંકો નથી કરી શકતું. ક્યારેક તે ઈરાનની મિસાઇલની જમીનની 200 થી 300 ફૂટ નીચે સુરક્ષિત ટનલમાં છે. ત્યાં કોઈ બોમ્બ કે મિસાઇલ પહોંચી શકતું નથી. ત્યાં લડવા માટે પેદલ સેના મોકલવી પણ ખૂબ જ મુશ્કેલ બની રહી છે. તેનો અખતરો ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલાં જ કરી લીધો હતો. આજે 39મો દિવસ છે. રાત સુધી રાહ જોવે છે તમામ દેશો કે આવનારા સમયમાં દુનિયામાં શું થવા જઈ રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ અત્યારે દુનિયામાં એકલા પડી ગયા છે. કોઈ પણ દેશ તેમને સાથ આપવા માટે તૈયાર નથી તેવા પણ અહેવાલો મળી રહ્યા છે. અંદરખાને અમેરિકાને સાથ આપી રહ્યા છે, પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન ઇઝરાયલના યુદ્ધની વચ્ચે હવે આર્થિક સંકટ પણ મંડરાઈ રહ્યું છે. આપ સૌ જાણતા જ હશો, ભારતીય શેર બજારમાં, આંતરરાષ્ટ્રીય સ્ટોક માર્કેટમાં અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મોટી ઇફેક્ટ જોવા મળી રહી છે. અમેરિકાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે. હવે આવનારા સમયમાં એટલે કે ઈરાનના બપોરના 3:30 વાગે, ભારતના 5:30 વાગે અને અમેરિકાના 8 વાગ્યા સુધીમાં શું થવા જશે તે આવનારો સમય જ બતાવશે. આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અમે તમને આંતરરાષ્ટ્રીય સાથે જોડાયેલા મહત્ત્વના નિષ્પક્ષ સમાચાર આ ચેનલના માધ્યમથી પ્રોવાઈડ કરીએ છીએ. જય હિન્દ.